ત્યારે તમે હતા. શરીરનું તું ત્યારે તું હતી નહોતી? શરીરનું તું ત્યારે તું હતો? અત્યારે તમે કઈ જગ્યાએ છે? અત્યારે તમે કઈ જગ્યાએ હતા? એમ નહીં, ખુદા પાસે તો હતા ને, તો ખુદા પાસે હતા બરોબર. શરીરનું ત્યારે ખુદા પાસે તો હતા. તો અત્યારે શરીર છે તો તમે ખુદા પાસે તો છો ને. તો શરીર ને હોય તો તમે ખુદા પાસે જાઓ ને. તો ખુદાને મળવું હોય તો બંદગી તો તું તે કેટલા વર્ષ કરી ગઈ બંદગી? તે કેટલા વર્ષ બરોબર ને? તો તમને ખુદા મળી ગઈ તો મળવું હોય તો આની પેલા શરીર શરીર છે તો ખુદા પાસે તો એનો એ જો કે એનું કંઈક ઘર છે. હવે શરીર નહીં હોય તોય તમે પાછા જો એ તમને ખબર હશે તો અહીંયા જાઓ, ખબર નહીં હોય તો કાયા છોડી આપણે ક્યાં કરી જવાનું છે? ખુદા કા વિશ્વમાં એક કે બે? ખુદા તો એક જ ને કે બે? એક જ ને. તો એ એક આખા વિશ્વમાં હોય ને, હા એક જ હોય ને. તો એના ઘરમાં આપણે સ્થિર થવું છે. મોહ માયા જો હા બરોબર, ભલે બોલવા દે ના પાડમાં તો જ એને મજા આવે ને. જો આ મોહ માયા છે એ અહીં પડી છે અને ખુદા મોહ માયાથી તો ઉપર છે. તો મોહ માયા ભલે ને એક જગ્યાએ આપણને ક્યાં નડે છે? મોહ માયા જો મોહ અને માયા છે એ એની જગ્યાએ રહેવા દે. તું ખુદા નસ્ત રહી જાય એ ભલે રહી. આજે હું કોકાઈને બાજુ તો તકલીફ પડે, બાજુ નહીં તો આપણે બાજુ નથી. મોહ માયા એને એની જગ્યાએ રહેવા દે. તું ખુદાના ઘરમાં વહી જા, એની મેન મેં ઠરી જાય. આજે એક લીટી હોય, આ મોહ માયાની એક લીટી છે અહીં સુધીની બરોબર. પણ તો આ તારી આ ખુદાની લીટી મોટી કરી નાખ, થોડી નાની થઈ જાય ને. આની નાની કરવાની કોશિશ કરીશ તો એ ગોટાળા થાય, એ કોઈની ઘટે નહીં. મોટી થાય એ તો ઉપાધિ છે. માણસ લડવા ક્યાં માંગે છે? સંસારમાં. સંસારમાં કોઈ દી લડાય નહીં. આપણી પાસે શું છે તો કે આપણી અંદર તો પરમાત્માનો વાસ છે. તો એની હારે આપણી સ્થિતિ કઈ રીતે બંધાય? હું એમ કહું કે ભાઈ ઓલા ભાઈ મનીષભાઈ યોગ્ય છે ને મનીષભાઈ અયોગ્ય છે, એમાં મારો સમય બગાડું એના કરતાં હું મારી સ્થિતિ ન કેળવું. પરિણામ તો પોતાના ઉપર આવશે કે બીજાના ઉપર? જીવન આખું રહ્યું આપણું જીવન. જો એક વસ્તુ યાદ રાખ, પૈગંબર સાહેબને શરીર હતું ને, પછી પૈગંબર બન્યા, પેલા શરીર હતું એની કમાઈ હતી, એમ આપણને શરીર મળ્યું છે. તો શરીરથી આપણી કમાઈ હોય તો આપણે એની સ્થિતિમાં એની ગતિમાં આપણે આગળ વધી શકીએ. તો કમાઈ કરવી કઈ રીતે? યાદ રાખજો ભગવાન, આપણાથી આ આખું વિશ્વ રહ્યું ને, આખું વિશ્વ આખા વિશ્વમાં બે ભાગ છે, ગુણ અને દોષ. આજે તું મને જો ને તો મારામાં ગુણ અને દોષ બે હોય. અહીંયા જેટલા બેઠા ને દરેકની અંદર ગુણ અને દોષ હોય જ. થઈ જાય ભાઈ, માણસ છે તો માણસની ભૂલ થઈ જાય. ગુણ અને દોષથી આખું વિશ્વ ભરેલું છે. હવે આપણે જવું છે મૂળ સ્થિતિમાં, ગુણ દોષમાંથી ગુણ જોઈએ ને ગુણથી ઉપર ઉઠવું છે. દોષમય દ્રષ્ટિ મટાડવી એટલે બહુ અઘરી છે. કોઈના અવગુણ ન જોવા તો બહુ અઘરું છે. કેટલું બધું અંદર આપણે પોતાની અંદર ચોખ્ખું ક્યાં કરવું પડે? પોતાની અંદર.
જ્યારે આપણી અંદર પોતાની અંદર ચોખ્ખું થઈ જાય ને એટલે આખું વિશ્વ ખુદામય બ્રહ્મમય અને પરમાત્મામય બને. ક્યાં સુધી ન બને? આખા વિશ્વમાં પરમાત્મા, હું તમને કહું, હું વાત તમને કેમ સમજે, કેટલી બધી બંદગી કરું, કેટલી બધી બંદગી કરું, જ્યારે મૂળ સ્થિતિ આવે ને ત્યારે હું આખા વિશ્વના તમામના રાગ દ્વેષ છોડી દઉં. કોઈની યાર મને દ્વેષ ન થાય. પણ જ્યારે હું થોડોક નીચે ઉતરું ને ત્યારે એમ થાય કે આને મારી યાર આ ભૂલ કરી હતી, અથવા હું કોઈકની આગળ ભૂલ કરી ગયો તો મને યાદ આવે કે મારી આ ભૂલ થઈ ગઈ હતી. તમારે ભૂલથી ઉપર ઉઠવું હોય ને તો ભજન બળજો. ભજન બળમાં પ્રથમ ભજન છે તમારા આત્મતત્વમાં સ્થિતિ. સંસારની પ્રીત છે એટલી પોતાના આત્માની પ્રીત કરી. જેટલી પ્રીત સંસાર છે બેવું છે ને અહીંયા આવતી રે મારી એને બેન તું કાને રાખે તું મારી બેન આવી બેન બે અહીં આગળ વહી જતા મોહનભાઈ જેટલી પ્રીત સાંભળો, તમને જેટલી પ્રીત સંસારની છે સાંભળો, જો ધ્યાન આપજો. મને કુદરતી સત્સંગ આવે ને કુદરતી ખબર નહીં, એટલી પ્રીત તમને એના કરતાં જો આત્મકલ્યાણમાં પ્રીત કરી કે સંસારની પ્રીત વધી જાય છે? કારણ કે તમે છો તો સંસાર છે, કે સંસાર છે એટલે તમે છો? ટીના, તું છો તો સંસાર છે, કે સંસાર છે એટલે તું છો? તો કેમથી તું થા ને? તું છો તો આ બધા છે, તું છો તો સાજીદ છે ને, કે સાજીદ છે એટલે તું છો? તારી અંદર ચૈતન્ય તત્વ ઉડી જાય એટલે સાજીદ શું કે હવે આને ખબરમાં લઈ જાઓ, અને સાજીદની અંદર મેં રૂ નીકળી જાય તું એમ કે આને ખબરમાં લઈ જાવ, તું બીજું તો એનો અર્થ એ થયો કે આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે એ કિંમતી છે, એને લઈને બધું છે, અને આપણને એની કિંમત વધારે નથી થતી, કિંમત વધારે સંસારની થઈ જાય છે. આપણને પોતાની અંદર બિરાજે છે એ ચૈતન્ય તત્વ, આત્મા, રૂહ, ખુદા, પરમાત્મા, ભગવાન, હરિ, જે કયો એની કિંમત વધતી નથી, કિંમત બીજી વધી જાય છે. બીજી કિંમત વધી જાય છે ને એટલે આપણે રોકાઈ જાય છે. જીવનમાં સંસારની જે કાંઈ વાતાવરણ એના કરતા કિંમતી તમે છો. પણ એ નક્કી થવું ને લોઢાના ચણા. બીજું, મોતની યાદી કોઈને રહેતી નથી. કોઈને મૃત્યુની યાદી નથી. આજે સવારે પેલા મગન બાપા આવ્યા હતા ત્યારે કોણ હતું? મગન બાપા રોવા માંડ્યા હતા. તમે હતા? જોયું હતું તેની સ્થિતિ, એનું હૃદય જોયું હતું? તમે કોઈના હૃદયને જોઈ શકો છો? તું હતો ને મારી બાજુ બેઠો હતો એટલે બાપા રોતા હતા. એને મારા ઉપર એટલો પ્રેમ કીધો વાત છે, અને એની પોઝિશન એવી છે કે એને એ ભાડી ગયા મોત. આપણને યાદી નથી થતી કે મરી જવું છે. મોટા મોટી ભૂલ હોય ને આ વિશ્વમાં, મોટા મોટી ભૂલ હોય ને તો આપણને મોતની યાદી નથી. મોટા મોટી ભૂલ ભૂલ આપણી પાસે એવો અવસર છે ને, એવો અવસર છે ને, એવો અવસર છે ને કે કોઈ દી પાછો નહીં આવે. અજીતભાઈને હું એક વાર ખીજાણો, અજીતભાઈ અવસર ચૂકી ન જતા, રોવા માંડ્યા હતા ત્યારે મેં કીધું દુનિયાની કોઈ પણ ચીજને મહત્વ ન આપતા, તમારી પાસે તમે અવસર ન ચૂકી જતા, પૂછજો એમ. મેં કરવા માંડ્યું, મેં કીધું માણી લ્યો આ દુનિયામાં. હું તમને એમ કહું, તમે સંસારમાં રહ્યો, પણ આત્મકલ્યાણની સ્થિતિ આવે ને ત્યારે તમે તમારા એમાં તમે ડગોમાં આખા દિવસમાં તમારો સમય કાઢો. હું તમને કહું, જરૂર નથી એવી જગ્યાએ સમય ન બગાડો.
ઠીક છે, આપણે બેહવું પડે, અગાઉવાલા કુટુંબ જે કાંઈ હોય ધંધો કામ ધંધો કરો, તો પછી બીજો સમય છે એ આત્મકલ્યાણમાં કાઢો છો. આ મન છે ને, મન એવું ભયાનક છે ને કે તમને પરમાત્માની અંદર લાગવા જ ન દે. તમને ઘૂઘરા જ પકડાવ્યા કરે, કાંઈક ને કાંઈક ઘૂઘરો, કાંઈક ને કાંઈક ઘૂઘરો, કાંઈક ને કાંઈક ઘૂઘરો, એકાદો ઘૂઘરો લીધા જ કરે. મન કોઈને આખોરવા ન દે. તો તમે ઘૂઘરા એવા પકડો કે જે ઘૂઘરામાં તમારું અને દરેકનું કલ્યાણ હોય. ઘૂઘરા તો પકડાવશે જ. મેં ઘૂઘરો પકડ્યો કયો? ભજનનો, સત્સંગનો, હરિહરનો. કારણ કે મને ખબર છે આ ઘૂઘરો નરસિંહ મહેતાને ખબર પડી કે મારું આ હક નહીં વધે. એટલે એને હું કહ્યું મને હરિગુણ ગાવાની ટેવ પડી. એટલે એને એ ઘૂઘરો પકડી લીધો. મન ઘૂઘરો તો પકડશે જ. તમને નવરું બેવા નહીં દે તો મનને એવો ઘૂઘરો પકડાવો કે જેમાં તમારું અને તમારો સંગ કરે દરેકનું કલ્યાણ થાય. અહીંયા અંદર આમ જો કન્યા આમ જો મારો બાપ તારું નામ લીધું, તારું નામ લીધું, 1 સેકન્ડ થઈ હાથ બાપરે. ભજન કરજો. અરે બે મારી બેન બે કઈ ચિંતા કરવા પૌર જીવન ભજન કરવાનું. હા, બીજું કાંઈ ન કરતો. હજી 1 સેકન્ડ પહેલા તારું નામ લઉં છું. અરે મારી બા આવો, મારી બેન આવો આવો. એમ હોય કે તમે તમારી આગળ કોઈ હરિગુરુ સંતો હોય ને તો સમજી લેવું પરમાત્માની કઈ કૃપા. આવો મારી માં, આવતી ને મારી બેન, આવો મારી બેન, આવો મારી માં. જય હો મારી માં, જય ગુરુભાઈ મારી માં. આ માતાજીનો પ્રેમ, આવો મારી દીકરી, જય હો. બેહો બેહો મારી માં. આવો મારી જય હો મારી દીકરી, જય હો મારી માં. એક વસ્તુ યાદ રાખ. હા મારી માં, હા મારી મોબાઈલ લઈ આવ. સત્સંગ હવાનો કઈ કર્યો જ નથી. હા, હવાનો અત્યારે ચાલુ કર્યો, હજી હમણાં થોડીક વાર થઈ, અડધી પોણી કલાક ચાલુ કર્યો. આ તાર ગુરુ મહારાજની કૃપા નામ વસ્તુ પ્રગટ બોલા બાપુ તમે યાદ કરો, હું મોકલું છું. આ એ મારા આ લોકો કાનિયા તું આમ એવું આમ તું આમ તો ચહેરા છે લાઈટ વાળી દાદા એવું નથી. ગાડી લઈને આવ્યો ને બસ મુખમાં રામ કરીને નોકરી કરો, ઘરનું કામ કરો. જો આ ભજન તો ચાલુ જ છે. પણ આપણામાં છે ને કે આપણે કેમ રામનું નામ લેવું, કામ કરતા કરતા લેવાય હા, છે. લઈ શકાય ને. હાથમાં કામ, મુખમાં રામ. આખું વિશ્વ એક રમત છે. આખું વિશ્વ એક રમત છે. એને હારા શબ્દમાં કહે ને તો આખું વિશ્વ એક પરમાત્માનો રાસ છે. આખું વિશ્વ પરમાત્માનો એક રાસ છે. બધા રાસ રમી રહ્યા છે. આખું વિશ્વ એક પરમાત્માનો રાસ છે. આખા બ્રહ્માંડમાં પરમાત્માનો રાસ આવી ગયો. કોઈ જગ્યાએ રાસ રમાતો નથી એવું છે જ નહીં. હા મારી માં, મારી જય હો તારી. હા કાના સુખી હો. હા એમ તો હોય કઈ સાચું ખોટું તો ભજન એનું કે મારું કોક નો તો છે ને એમ હોય કે આ મને કે નહીં આવવાનું. મેં કીધું આવા દીકરા, મેં કીધું સારું દીકરામાં તો મેં કીધું મને વિશ્વાસ હતો આવશે, મોડો આવશે. અત્યારે તમારો ટાઈમસર આવી ગયો કે ઘટે નહીં. આવો દીકરા જય ગુરુ મારા કાના સુખે બે કાના બે જય બાપ કલ્યાણ. આખું વિશ્વ એમ આખા બ્રહ્માંડની રચના. તમે આપણે જો હું તમને એક વાત કહું, આપણે બધા બેઠા છીએ ને બરાબર ને, અને તમને લોકોને હું માનું છું ને, તમે લોકો બેઠા અજીતભાઈ હવે કામ થઈ ગયું, રજાઈ ગયા, સચિન છે નાખો, પવન ચરખો, કીનો
આ મારી માતાજી આવે બોલી મારી જતો કાંઈ બધાને બોલ ને બાપ હા બોલ હા